એમને તમે એક એક સિદ્ધાંત જુઓ, કોઈ કર્મના સિદ્ધાંત પ્રમાણે નથી જીવ્યું. તેના બધા ઉપર જો વાર્તા વાંચશો તો કેવલ ને કેવલ કૃપાનો સિદ્ધાંત લાગુ પડે. ઠાકોરજીએ જ કૃપા કરીને ફળ આપ્યા છે અને ઠાકોરજીએ જ કૃપા કરી સંયોગ અને વિપ્રયોગના અનુભવ કરાવ્યા છે. અને એટલા માટે તમે 84-252 જ્યાં જ્યાં જોશો ત્યાં કર્મોના ફળ નથી, કૃપાના ફળ. કારણ શરણાગત જીવો છે. અને એટલા માટે શરણસ્થ સમુદ્ધારમ ઠાકોરજી છે. એટલે જ મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં પણ કહ્યું, કૃષ્ણ એવ ગતિર મમ. આપણી રતિ મતિ ગતિ જો કૃષ્ણમાં હોય તો જીવનમાં ગમે તેવો સંકટ આવે, જેની શ્રદ્ધા મજબૂત હોય ને એના સંકટો નબળા પડી જતા હોય. અને જેની શ્રદ્ધા કમજોર હોય છે એના જીવનમાં નાના નાના સંકટો પણ બહુ મોટા પહાડ જેવા લાગતા હોય છે. અને એટલા માટે શ્રદ્ધાને મજબૂત કરવી, શરણાગતિને. સત્સંગ દ્વારા શું કરવું? મારો આશ્રય દ્રઢ થયો. સેવા કરીને શું વિચારું? મારો આશ્રય દ્રઢ થયો. પાઠ કરીને શું વિચારું? મારો આશ્રય દ્રઢ થયો. એક જ કીડીઓ છે, એક જ રસ્તો છે. આ કર્મની બધી માયા જળમાંથી છૂટવું હોય તો સંપૂર્ણ શરણાગતિ ઠાકોરજીને સ્વીકારી. અર્જુને સ્વીકારી તો કર્મો બધા બાજુમાં જતા રહે. શું એમ માનો કે આ મહાભારતનું યુદ્ધ અર્જુનના પુરુષાર્થથી જીતાયું? જો ભગવાન રથ ઉપર ન બેઠા હોત ને તો અર્જુન તો ક્યારના હથિયારો મૂકીને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના પગે પડી ગયો કે નાના નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની ચ. મારે તો કાંઈ જોઈતું નથી, આ યુદ્ધ લડીને મારે શું કરવાનું? આ કર્મ કામ કરતું હતું. પણ હોશિયારી શું કરી કે બે હાથ ઠાકોરજીને જોડ્યા અને કહ્યું, શિષ્ય સ્તેહમ સાધિમામ સ્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું, મને કઈ સૂચતું નથી શું કરવું શું ન કરવું, આપ મને રસ્તો બતાવો. અને જ્યારે આ વાત કરી છે ઠાકોરજી આગળ, શરણાગત થયો છે અર્જુન, અને ત્યારે પ્રભુ ગુરુ બની કૃપાના સિદ્ધાંત પ્રમાણે એને લઈ જાય છે. અને આખું યુદ્ધ એવું કહેવાય છે મહાભારતના યુદ્ધમાં કે અર્જુનને થોડો મદ આવ્યો તો યુદ્ધ જીતી ગયો. અને યુદ્ધ પૂરું થયું ને રથ લઈને પ્રભુ આવતા હતા ત્યારે કહ્યું, અર્જુન હમણાં ને હમણાં રથ પરથી નીચે કૂદી જા. પણ શેના માટે? હું તને કહું છું કે હમણાં કૂદકો માર. પણ કારણ તો કહો. મારી આજ્ઞા તને છે કે હમણાં ને હમણાં કૂદકો માર. જ્યાં અર્જુને કૂદકો માર્યો અને પ્રભુ રથ પરથી નીચે ઉતર્યા ત્યાં આગની જ્વાળાઓ ભભૂકવા લાગી અને બે ઘડીમાં તો આખો રથ ખાક થઈ ગયો બળી. અર્જુન આશ્ચર્યથી જુએ છે કે આ આગ લાગી કઈ રીતે? ત્યારે પ્રભુએ કહ્યું કે આના રથ ઉપર તો એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાય. આ તો હું બેઠો હતો ને એટલે તું બચેલો. અને ત્યારે સાંભળતાની સાથે અર્જુનનો અહંકાર ઓગળી ગયો. એને થયું કે હું લડ્યો ને હું જીત્યો. સમજાયું કે આ તો ઠાકોરજી બિરાજતા હતા એટલે એના કૃપાના બળે જીતાય. અને એટલા માટે હંમેશા જીવનમાં યાદ રાખજો, કર્મના સિદ્ધાંત પ્રમાણે જીવનમાં આગળ ન વધતા કૃપાના સિદ્ધાંત પ્રમાણે જીવજો. કારણ કે કર્મની ઉપર કૃપા છે. શરણાગત થઈ અને તમે કર્મનો માર્ગ મૂકી કૃપાના માર્ગમાં પ્રવેશ કરી રહ્યા છો. અને એના ગણિત જુદા છે. કૃપાના માર્ગમાં કઈ રીતે આગળ વધાય, કઈ રીતે ચલાય? સૌથી પહેલા એ સમજો કઈ કૃપા તમારા પર થઈ છે. આપણા તો આચાર્ય ભગવદીએ કહ્યું કે 7 પ્રકારની કૃપા જીવ પર કરી. સૌથી પહેલી કૃપા, આ પુષ્ટિ જીવને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરે. આ પહેલી કૃપા. કારણ મહાપ્રભુજીનું 16 ગ્રંથમાં વચન છે, પુષ્ટિ કાયેન નિશ્ચય. એક વસ્તુ યાદ રાખો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે એટલે તમે દૈવી જીવ છો. અને એટલા માટે જ તમે શરણાગત થઈ શક્યા. તો ઘણા લોકોના જીવનના લક્ષ્યો માનતા નક્કી કરતા કે મારા જીવન જીવવાનું લક્ષ્ય શું, શેના માટે હું આવ્યો. એ પછી એ સિલેક્ટ એને સૂઝ આવતી હોય કે આના માટે મારો જન્મ થયો. અને ઘણા લોકો એવા હોય કે જેનું લક્ષ્ય ભગવાન નક્કી કરીને ભૂતલ પર મોકલતો. તો તમે બીજા પક્ષમાંના છો. તમારે જીવનમાં જીવતા જીવતા લક્ષ્ય ગોતવાનું નથી. તમારું લક્ષ્ય તો ભગવાને નક્કી કરીને તમને ભૂતલ પર મોકલ્યા છે. અને તમારું લક્ષ્ય શું છે? મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી સદા. સર્વદા સર્વભાવે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા તત સંસાર દુઃખસ્ય
નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. મહાપ્રભુજી કહે સંસારમાં તું રહીશ અને ભૂલી ગયો હોઈશ વૈષ્ણવ છું અને સંસારી તકી રહીશ તો દુઃખો તને ઘેરી લેશે, પણ જયારે વૈષ્ણવ બનીને કૃષ્ણ સેવામાં જોડાઈ જઈશ તો કૃષ્ણ તારા બધા જ સંસારના દુઃખોને હરી લેશે. તત સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, અને બ્રહ્મનું બોધન તને થશે. અને એટલા માટે એક વસ્તુ સમજો, તમે પુષ્ટિ માર્ગીય છો એટલે કર્મને ભોગવવા માટે તમારો જન્મ થયો નથી, તમારો જન્મ કૃપાનો આનંદ લેવા માટે થયો. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે મર્યાદા માર્ગી જીવો છે એમના પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કર્મના ચક્કરમાં ફસાઈ અનેક જન્મો થતા જ રહે છે. એમ ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે કે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે, હું જાણું છું તું જાણતો નથી. મર્યાદા માર્ગી જીવો કર્મના બંધનોમાંથી ફસાઈને કર્મને વશ થઈ અને ભૂતલ પર આવે છે, પણ તમે દૈવી છો, તમે કર્મને વશ થઈને ભૂતલ પર નથી આવ્યા. ઠાકોરજીએ કૃપા કરી અને તમને વૈષ્ણવ કુટુંબમાં જન્મ આપ્યો, તમને આ વૈષ્ણવનો દેહ આપ્યો. અને તમારું સર્જન એ કર્મોથી નથી થયું. શેમાંથી કર્યું? પહેલી કૃપા કઈ કે પ્રભુએ તમને પોતાની શ્રીઅંગની સૃષ્ટિ બનાવી. જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે મહાપ્રભુજીનો, અને જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ કાયેન નિશ્ચય, જે મર્યાદા જીવને વાણીમાંથી પ્રગટ કર્યા, પ્રવાહી જીવને મનમાંથી, જે ભટકવા સંસારમાં આવ્યા છે એને ભગવાને મનમાંથી સર્જ્યા છે. બધા ભગવાનના અંશ છે, મમય વાંશો જીવ લોકે, બધા જ અંશ છે, પણ અંશ પણ શેમાંથી પ્રગટ થયો? મહાપ્રભુજી સમજાવ્યું કે જે સંસાર ભોગવવા જ આવ્યા છે એ પ્રભુએ મનમાંથી ઘડ્યા છે. જે વેદની મર્યાદાઓ, વ્રત, ઉપવાસ, નિયમ, તીર્થ કરવા આવ્યા છે મર્યાદા માર્ગી ભક્તો, એને પોતાની વાણીમાંથી પ્રગટ કર્યા છે. પણ જે શ્રીઅંગની સેવા કરવા ભૂતલ પર આવ્યા છે એમને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યા છે. એટલે કૃપાનો પહેલો સિદ્ધાંત મનમાં બેસાડી લેજો કે તમે કર્મવશ દુનિયામાં નથી, તમે કૃપાવશ આ ભૂતલ પર. કારણ કે આ ભૂતલ પર આવવું, વૈષ્ણવ દેહમાં આવવું એ બહુ મોટી સિદ્ધિ છે. એ કોઈ પુણ્યોનું ફળ ન હોઈ શકે, એ કેવલ ને કેવલ ઠાકોરજીની ઈચ્છા છે. બીજું ફળ કહેતા કહ્યું કે પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી તો પ્રગટ કર્યા, પણ બીજી કૃપા એ કરી કે તમારી અંદર ભક્તિનું બીજ રોપી અને તમને ભૂતલ પર મોકલ્યા. વૈષ્ણવની અંદર સહજ ભક્તિ, સ્વાભાવિક ભક્તિ છે. તમે ગમે તેટલા સંસારમાં ખોવાઈ જાઓ, ફરી લો, દોડા દોડ કરી લો, પણ એક વસ્તુ યાદ રાખજો, પ્રભુએ જે વાળપીને મોકલ્યું છે ને એમાં જો પાણી ને ખાતર નહીં નાખો ત્યાં સુધી તમને સંતોષ અને આનંદ નહીં થાય. વિચાર કરો, જયારે સેવામાં અડધો કલાક પણ બેસીએ છીએ કેવો આનંદ આપણને થાય, ત્યારે એમ લાગે કે જાણે આના માટે જ આપણે જન્મ ના લીધો. એ સેવાનો આનંદ લેતા, કારણ ઠાકોરજીએ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ દૈવી જીવો પર બીજી કૃપા ઠાકોરજી એ કરી છે કે એના હૃદયમાં ભક્તિનું બીજ વાવી અને ઠાકોરજીએ મોકલ્યા. અને એટલે ભક્તિ વર્ધનીમાં તો સ્પષ્ટ મહાપ્રભુજી આજ્ઞા કરી છે, બીજ દાઢવ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ યથા ભક્તિ પ્રબુદ્ધાસા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત્ ત્યાગાત શ્રવણ કીર્તનાत्. ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુએ સમજાવ્યું કે ભક્તિની વૃદ્ધિ કેમ થાય, કે તમારી અંદર ઠાકોરજીએ બીજ વાવીને તો મોકલ્યું જ છે, પણ હવે ત્યાગ, શ્રવણ, ત્યાગાત શ્રવણ કીર્તનાत्, આ ત્રણ દ્વારા એ બીજને જળનું પોષણ કરવાનું છે અને ધીરે ધીરે બીજ અંકુરિત થતું જશે. અને જ્યારે ભક્તિ જીવનમાં પ્રભાવ લાવશે ત્યારે સ્વભાવ આપમેળે અને મનમાં રહેલા દોષો આપમેળે સમાપ્ત થઈ જશે. એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવે ભક્તિનું વૃક્ષ એવું ખીલવવાનું છે, અને જયારે કોઈ વૃક્ષ ખીલતું હોય ને ત્યારે આજુબાજુ નીંદણો ઉગી જાય, ન કામની વનસ્પતિઓ આપણે તોડીને કાઢવી નથી. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધું મારા મનમાંથી કાઢી નાખું, કોઈ મહેનત એવી કરતા નહીં. બસ તમે ભક્તિના જલને પાણી પાયા કરો, બીજને પાણી પાયા કરો, જલ પાયા કરો એ બીજને. આ બધું તો ખરી જશે, તમારી અંદરથી ખરી પડશે, તમને ખબર નહીં પડે કે ક્યારે હું શુદ્ધ થઈ ગયો.
કર્મ માર્ગનો કોઈ વ્યક્તિ હોય ને જે કર્મના સિદ્ધાંત પર ચાલતો હોય, એની તો આખી જિંદગી પોતાને શુદ્ધ કરવામાં જ સમાપ્ત થઈ જાય. આ ક્રોધ કાઢી નાખું, લોભ કાઢી નાખું, ઈર્ષા કાઢી નાખું, દ્વેષ કાઢી નાખું, અરે આજ બધું કાઢવામાં જીવન ખતમ કરી નાખીશ તો ભક્તિ ક્યારે કરીશ, પ્રભુનું નામ ક્યારે લઈશ, પ્રભુની સેવા ક્યારે કરીશ? એટલે તો જયારે સુરદાસજી ને મહાપ્રભુજી મળ્યા અને કહ્યું સુરદાસ કે તું પદ સુનાવ, ત્યારે સુરદાસજી કે હું પતિ તન કો તીખો ને હું પતિ તન કો નાયક, અને પોતાના દોષો ગાવા લાગ્યા. ત્યારે મહાપ્રભુજી ખીજાયા અને કહ્યું અરે સુર હોય કાહે ખીજ્યા છે, કશું ભગવત લીલા ગા જતું દોષ કટ. દોષોને ગાતા રહેવાથી દોષો જતા નથી. આ દોષો કઈ રીતે જશે? પોતાના જીવનમાં જયારે ભક્તિનો પ્રભાવ થઈ જશે ને, આપમેળે આ બધા જતા રહેશે. એમને થાય કે જ્યાં ભક્તિ રહે, ભક્તિ સુંદરી ને માયાદાસી. હવે જે મહેલ રાણીને રહેવા માટે બનાવ્યો હોય, દાસીને એમ થાય કે આ પલંગમાં જો રાણી સૂતા હોય તો મારાથી કેમ બેસાય, એટલે દાસી તો આપમેળે ઘર છોડીને નીકળી જાય. તો ભક્તિ સુંદરી ને માયાદાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. વલ્લભાખ્યાનમાં કહ્યું છે બે વૃત્તિ પ્રગટ કરી, ભક્તિ અને માયા. તો વિચાર કરો, જયારે ભક્તિ રાણીનું સામ્રાજ્ય તમારા હૃદયના ભવનમાં થઈ જાય તો માયા રૂપી દાસી તો આપમેળે છોડીને જતી રહે. એને થાય કે મારી સ્વામીની જ્યાં રહે છે ત્યાં મારાથી કેમ રહેવાય. અને એટલા માટે કર્મ માર્ગીઓ થાકી જાય છે, છતાંય છેલ્લી ઘડીએ પણ એના દુસ્વભાવો એને નડી જતા હોય છે. પણ જે કૃપા માર્ગી છે, જે આ ભક્તિ માર્ગી છે, એને તો દોષો એને છોડવા નથી પડતા, દોષો જ એને છોડીને જતા રહે. અને એટલા માટે આ કૃપાનો માર્ગ એવો છે કે પ્રભુ મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરત. ગીતાજીમાં તો એક એક વાક્ય તમે સાંભળો ને તો કર્મનો સિદ્ધાંત તો ગૌણ છે અને બધે જ કૃપાને જ પ્રભુએ પ્રતિપાદિત કરી. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. દુરત્યા છે, દૈવી છે, ગુણમયી છે માયા, એને તરવી બહુ અઘરી છે. કર્મ માર્ગીનું કામ નથી કે પોતાના બળે ને તરી જાય. તો કોણ તરી શકે? તો કે મામે વયે પ્રપદ્યન્તે માયા મે તામ તરંતિ. તે જે મારા છે ને એ જ તરી જાય. અને આ મારા બનવાની કળા આ પુષ્ટિ ભક્તિની કળા છે, આ કૃપા માર્ગની કળા છે. તો પહેલી કૃપા ઠાકોરજીએ કરી છે, તમને પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યા છે. શ્રીઅંગની સેવા માટે આ ક્યારે ભૂલવું નહીં. કોઈ પણ પ્રકારથી બાયોલોજીકલ માણસ ગમે રીતે જન્મ લે બધું બરાબર છે, પણ આ તો દેહ છે. તમારી અંદર જે જીવ છે એ સાધારણ નથી, પ્રભુને આ શ્રીઅંગનો છે. બીજું, તમારી અંદર દેહથી ઘડ્યો તો છે, પણ પાછું હૃદયમાં ભક્તિનું બીજ વાવીને ઠાકોરજી તમને મોકલ્યા છે. અને એ ભક્તિનું બીજ વાવીને જયારે તમને મોકલ્યા છે ત્યારે એક કર્મના સિદ્ધાંતો બાજુમાં મુકાય છે અને કૃપાના માર્ગે જીવ આગળ જતો થાય. ત્રીજી કૃપા શું કરી ઠાકોરજીએ? કે એક તો પોતાના સિંહમાંથી પ્રગટ કર્યા, અને કૃપા માર્ગની બીજી કૃપા થઈ કે ભક્તિનું બીજ વાવીને મોકલ્યા. અને ત્રીજી કૃપા એ કરી કે આપણા જેવા હજારો દોષોથી ભરેલા જીવને શ્રી વલ્લભનું શરણું આપ્યું.